નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો ગુજરાતમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત ખેતી બેંક નોકરી લઈને આવી ગઈ છે। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પડ્યું છે। ગુજરાત ખેતી બેંક દ્વારા કુલ 237 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે। લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પોતાની અરજી 16 ઓગસ્ટ 2024 સુધીમાં આપેલા સરનામા પર મોકલી શકે છે। મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીનો વિગતવાર અભ્યાસ કરીશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહો। મિત્રો ગુજરાત ખેતી બેંક ભરતી માટે પોસ્ટની વિગતો જોઈએ। તેમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 2 જગ્યા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 2 જગ્યા, મેનેજર માટે 2 જગ્યા, ત્યારબાદ મેનેજર માટે પાછી 2 જગ્યા, આસિસ્ટન્ટ મેનેજર માટે 1 જગ્યા, આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટે 5 જગ્યા, ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ માટે 50 જગ્યા, ત્યારબાદ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી માટે 60 જગ્યા, ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર માટે 20 જગ્યા તથા ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટે 75 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। ત્યારબાદ ગુજરાત ખેતી બેંક ભરતી માટે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીશું। મિત્રો ખેતી બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત અને અનુભવ માગ્યા છે, જે આ પ્રમાણે છે। આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત CA 50% પાસ હોવું જોઈએ અને અનુભવ બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો એગ્રીકલ્ચર ક્રેડિટ ડિપાર્ટમેન્ટનો ઉચ્ચ કક્ષાનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત CA 50% અને અનુભવ તમામ પ્રકારના ઓડિટ ટેક્સની કામગીરીનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી MBA HRમાં 60% હોવા જોઈએ। અનુભવ બેન્કિંગ કોર્પોરેટ ક્ષેત્રનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન 60% અને CA ઇન્ટરમીડિયેટ પાસ આર્ટિકલશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ। અનુભવ 2 વર્ષનો હોવો જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર માટે શૈક્ષણિક લાયકાત માન્યતા યુનિવર્સિટીમાંથી MBA 60% સાથે પાસ કરેલું હોવું જોઈએ અને અનુભવ બેન્કિંગ ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીની ડિગ્રી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયર MCAમાં 60% હોવા જોઈએ। અનુભવ 5 વર્ષનો હોવો જોઈએ। ત્યારબાદ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને 70% સાથે PGDCA, DCA, DCS, CCC+ હોવું જોઈએ અને અનુભવ બેન્કિંગ કામગીરીના અનુભવીને અગ્રતા મળશે। ત્યારબાદ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી માટે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સાથે 50% અને PGDCA, DCA, DCS, CCC+ હોવું જોઈએ અને અનુભવ બેન્કિંગ કામગીરીના અનુભવીને અગ્રતા મળશે। ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવું જોઈએ અને અનુભવ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા તારીખથી 5 વર્ષનો મેન્યુઅલ ઓટો કાર ડ્રાઇવિંગનો અનુભવ સાથે GPSનું જ્ઞાન હોવું જોઈએ। ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને અનુભવ માંગવામાં આવ્યો નથી। ત્યારબાદ ગુજરાત ખેતી બેંક ભરતી માટે વયમર્યાદા અને પગારની વાત કરીએ તો તેમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવાર હોવા જોઈએ અને પગાર ₹75,000 મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આસિસ્ટન્ટ જનરલ મેનેજર માટે 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવાર હોવા જોઈએ અને પગાર ₹75,000 રહેશે।
ત્યાર પછી બંને મેનેજર પદ માટે ઉંમર મર્યાદા 32 વર્ષથી ઓછી અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ અને બંને પદ માટે પગાર રૂપિયા 30,000 મળવાપાત્ર રહેશે. પછી આસિસ્ટન્ટ મેનેજર માટે 32 વર્ષથી ઓછી ઉંમર અને 25,000 પગાર મળવાપાત્ર ગણાશે. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર આઈટી માટે 32 વર્ષથી ઓછી ઉંમર અને 25,000 રૂપિયા મળવાપાત્ર ગણાશે. ત્યારબાદ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ એ માટે પગાર 19,000 રહેશે અને વય મર્યાદા 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ બી માટે પગાર 18,000 રહેશે અને વય મર્યાદા 32 વર્ષથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ ટેકનિકલ આસિસ્ટન્ટ ડ્રાઈવર માટે 17,000 રૂપિયા પગાર અને 40 વર્ષથી ઓછી વય હોવી જોઈએ. ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન માટે 32 વર્ષથી ઓછી ઉંમર અને 15,500 રૂપિયા પગાર મળવાપાત્ર ગણાશે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તે જોઈએ. મિત્રો, જાહેરાત મુજબ અરજી ફોર્મ બેંકની વેબસાઇટ www.khetibank.org અને એજન્સીની વેબસાઇટ www.ethosindia.com પરથી ડાઉનલોડ કરી શકાશે. પછી ઇથોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ્સ પીવીટી એલટીડી, ઓમેટ આર્કેડ 101-102 ઓપોઝિટ ઉડા ગાર્ડન નિયર સિમંદર જૈન ટેમ્પલ, સુમેરુ, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત 380053 પર મોકલવાનું રહેશે. તો મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે. તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. ધન્યવાદ.